હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. ગુડ મોર્નિંગ. તો આવી ગયા જી તમારા સમક્ષ અમે પાછો વ્લોગ લઈને. તો જણાવવાનું ઈ કે કાલે રાત્રે 3 વાગી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 10. તો અમે નીકળી ગયા છીએ અત્યારે પ્રિપરેશન જી ચાલુ છે ઈ દેખાડવા માટે. તો ક્લાસ આપણા એક થી ચાલુ થાય છે એ બધાને કહી દીધું છે. તો એના માટે મહેનત તો કરવી જ પડશે, એટલા માટે વ્લોગ નહોતા મૂકી શકતા. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ બધી વસ્તુ લઈને ક્લાસે. અને આ છે લિસ્ટ ઓફ ગરબા ક્લાસ સ્ટુડન્ટ. તો આટલા લોકોને ફોન કરવાના છે અને પેજ જોવો તમે ખાલી. એટલે કેટલા હી ખબર? 500 હે, તાલા ખાલી 60 કોલ કર્યા ને તો હું થાકી ગયો. આટલા કોલ કરવાના છે અને હજુ હરુભાઈ હજી 60 જ કોલ કર્યા છે. 500 કોલ કરવાના હે. તો ગાઈસ, કહેવાની વાત ઈ છે કે આપણે જે વસ્તુ કીધી છે તો બધા એના માટે રેડી રહેજો. એક તારીખથી ગરબા ક્લાસ રાજકોટ બિગેસ્ટ. એમાં ઈ કાલે કેવા ક્વેશ્ચન આવ્યા ખબર? કોલ કરી તો કે વન બન જ ક્લાસ છે ને. મેં કીધું એમના ભાઈ બોલું હું હરુભા, તો કે ખોટી વાત છે. અરે મેં કીધું સાચે કા હગા ભાઈઓ ઈ એને કહેવાય. વનભાના ભાઈ જ બોલું હું, તો કે વનભાત શીખવાડશે ને. મેં કીધું વનભાત તમને રોજ જોવા મળશે. મેં કીધું તો મેં કીધું અમે નહીં આવી તો હાલે ને. તો કે આ વાંધો નહીં, એટલે વનભા તમારી ઉપર આજકાલ આખા ક્લાસ છે 100% આવે. તો ગાઈસ, જેને રજીસ્ટ્રેશન કરાવેલું છે ઈ રેડી ટુ બી પ્રિપેર રહેજો. આપણે એક તારીખથી ચાલુ ફૂલ એટલે ફૂલ અખંડ મોજ કરવાની છે. એક એટલે આજે 31 તો થઈ ગયો, એટલે કાલે જો. અને આ વ્લોગ અમે બનતી ટ્રાય કરશી કે 7 વાગ્યા સુધીમાં મૂકી દઈ. એટલે જી આપણા ગરબા ક્લાસના સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કર્યું છે ઈ નિરાશ ન થતા. અને બીજું તમને બધું આગળ જઈને આપણે ક્લાસની જગ્યા છે ને ઈ રિવીલ કરશું. અને બીજી વાત ઈ છે કે અહીંયા કેટલું કામ કર્યું કાલ 3 વાગ્યા સુધી ઈ બી દેખાડી દઈશ. બાકીનું જોવું હોય તો એ યુવરાજસિંહના બ્લોગમાં છે, તો એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને એની ચેનલમાં જઈને આપણો આગલો બ્લોગ જોઈ આવજો. તો ગાઈઝ, પહોંચી ગયા ઈ ભેરા હરુભા થઈ ગયા ચાલુ. અત્યારે આવી ક્યાં કરવાની હતી હરુભા? ક્લાસની પ્રિપરેશન કરવાની છે કે બોલિંગ નાખવાની છે? એમાંય વાઈટ નાખે. તમને ઉજાગરો હે ભાઈ, નહીં હાલો તમે. જોગીભાઈ એમને કયો ને ઉજાગરો હે, નો હાલે ઈ અત્યારે. એમ નહીં, આ ચપ્પલ પહેરીને કઈ આવી પ્રેક્ટિસ હોય હરુભાઈ યાર? આ તો ઈ કે નાખ એટલે શું નાખ? આપણે ક્લાસની પ્રિપરેશન કરવાની છે કે આ કરવાનું છે? શું થઈ જાય જો ને. અત્યારે હવે કામ લોકેશને તો પહોંચી ગયા છીએ. હરુભાની પ્રેક્ટિસ દેખાડી દીધી. મહાનુભાવ આવી ગયા, 10 વાગ્યાના બોલાવ્યા હતા, અત્યારે વાગ્યા છે 12. અને હવે એમ કે આ લોકો તો બોલ કરશે, આપણે તો કામ કરવાનું હોય ને. આવા શબ્દ બોલે. આમ જોવો બાપુ, તમને જ કહી. મારો ભાઈ કાલે કડિયો બન્યો હતો, આજે જો આજે વેલ્ડર બની જાય. આપણા ઇલેક્ટ્રિશિયન બનશે અત્યારે તો મજૂરી મગિયા દાંત કાઢ્યા વનપા. અત્યારે તો મજૂરી આ લઈને જાય છે અત્યારે પાઇપ બદલવાના. सबका मालिक है क्या बाबू? मम्मी जान कहती थी कोई भी धंधा छोटा या पूरा नहीं होता, धंधे से बड़ा कोई वक्त नहीं होता. તો હવે આ અત્યારે મજૂર બનીને જાય છે, આ પાઇપ લઈને જાય છે અમે અત્યારે. એટલે જ હું તમને કહેતો હતો ખાલી કેટલી મહેનત કરી ને તમને દેખાડીને તો તમને રોવું આવી જાય. નો આવે બાપુ? ના, 5000 ફી નથી અત્યારે, આપણે 2000 જ ફી છે. તો જેને રજીસ્ટ્રેશન નથી કર્યું નહીં, ફટાફટ રજીસ્ટ્રેશન કરી લેજો. આમાં નામાં બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માયરું ખંભે હો મારા ભાઈ. હા બનપા, તમારા તો ટી શર્ટ બગડશે નહીં. મહેનત બે આગે પકડી લ્યો. ટી શર્ટ બગડી જાય. ગાઈસ, જોઈએ ને તમે પ્રોફેશનલ મજૂર. અત્યારે પુષ્પા થઈ ગયો, ઝુકેગા નહીં, પણ આ ખંભો જીતી ગયો. અત્યારે આટલો માલ લઈને આવ્યા જો. અત્યારે હવે ઘટ્યું ને તો વળી પાછું નવું લેવા આવ્યા. એ પાઇપ આપણે ફ્રેમિંગ કરવાનું છે ને, બેનર બનાવવાનું છે ને, એના હાટું ફ્રેમિંગ કરવાની છે. એના માટે પાઇપ ગોતવા આવ્યા. પ્રોફેશનલ મજૂરો. બાપુ મજામાં? પ્રોફેશનલ મજૂર. મેં કીધું આજો આને આમ જો હાલત જોવો ખાલી બેયને જો. હા તો બગડે જ ને, એમાં એટલું બધું નથી. તો ગાઈસ, ફાઇનલી ઓલા કાકાએ જૂના પાઇપ એક્સેપ્ટ કરી લીધા ને એમને કીધું કે હવે તમારે જી જોતા હોય ગોતી લ્યો આમાંથી. હા, આટલા પાઇપ છે. મજૂર બોલતે કોઈ શક મહેનત
બાપુ હવે ધક્કો થાય એવું ન કરતા હો ભાઈ, ફાઈનલ ને. ફ્રેમિંગ માં કે આ નહીં હાલે તો હેવી જોઈએ. ઓલા કાકા કે તમારી ભૂલ હે કે વેલ્ડર ને હારે લઈને આવવું જોઈએ. કાલે કે માણસ મોકલો તો એટલે તમને બધાને એમ થાય કે આ લોકો એમને એમ ફેમસ થાય, પણ એમને એમ ફેમસ નથી થવાતું. થવાય બાપુ એમ હવે મહેનત કરવી પડે. આ બધા કાળા આ હે ને ખંભારિયા ને કાળા કરવા પડે ત્યારે ફેમસ થવાય. એટલે આને આપણું એવું છે કે હજી આગલી મહેનત તો તમને દેખાડી જ નથી. આ તો ઉપર છેલ્લી ખાલી દેખાડવું કે બધાના મેસેજ આવતા હતા કે વ્લોગ બનાવો એટલા માટે આ બધી મહેનત દેખાડી. બાકી અમે આ કામમાં છે ને વ્લોગ નથી બનાવતા, પણ તમને લોકોને એક્સપ્લોર કરવા માટે કે ક્લાસ ચાલુ કરવા માટે કેટલી મહેનત જોઈ ને ત્યારે આપણા વર્લ્ડ તો ન કહેવાય, સોરી, આપણા રાજકોટ બિગેસ્ટ ગરબા ક્લાસ ત્યારે થાય. એમને એમ નથી થવાતા. ખાલી એનો જાનું નાખીને બેનર બનાવીને ને ફેમસ ન થવાય બાપુ. હે કોપી કરીને કઈ થાય? વન અગાસી ક્લાસ હતા, પાછા વન અગાસી ક્લાસ કર્યા. વિરાણીમાં છે તો તમે રેસકોર્સમાં કરો પછી કહેજો. ઓલા બધા સેટ દઈ દીધો ઓર્ડર અને હવે આપણે લેવા આવી ગયા છીએ ત્રિકમ. તો ત્રિકમ લેવું પડશે ને, અને લાઇટિંગ ને વાયર અંડરગ્રાઉન્ડ કરવા માટે. તો ત્રિકમ લેવા આવી ગયા. આવી મજૂરી કરવી પડે કાળીભાઈ, એમને એમ ગરબા ક્લાસ નથી થતા ઓપન. તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ અને હવે જાય છે વિરાણી ગ્રાઉન્ડ તરફ. અહીંયા તમને દેખાડી કેટલા પર્સન આવી ગયા છે. 10 વાગ્યાના અમે ઉભા હતા. હવે જોઈએ કેટલા જણા આવ્યા છે. શું કહેવાય, મહાનુભાવ ને બધાને મળાવી તમને. 10 વાગ્યાના અમે તો અહીંયા સુધી આવી ગયા હતા. અમે આવી મજૂરી કરી છે. એ લોકોને કોઈને કદર નહીં થાય એટલી કે આટલી મહેનત કરીને અહીંયા આ લેવલે પહોંચ્યા છે. એટલે દેખાડું બધા જાગી શેઠ આવ્યા છે ને, શેઠ ત્યાં આપણા બધા એ બધાને દેખાડું તમને. 10 રૂપિયા રાખી દેવાનું કામ આવે. મહાનુભાવ જો બધા મોટું દેખાડો. ઓલા બાબુ હવે ઠેઠ આવ્યા, બધાને કોલિંગ ચાલુ કર્યા છે. યુવરાજસિંહ, બધુભા લાવવાને દેખાડ દો. ક્યારે આવ્યો? 12 વાગે. કેમ તમે શેઠ? ઈ મારા પછી આવ્યો 10 મિનિટ પછી. જોવે હે બધા એમાં બ્લોગમાં. ચાલુ થઈ જાય. ઓર્ડર દઈ દીધો ને ભાઈ? બધું કમ્પ્લીટ જ છે. ગાઈસ તો આ છે આપણું લોકેશન. અત્યારે જોવો તમે ખાલી કેટલું ભરેલું છે ને પછી કેવું થાય ને જોજો. આ બધા પાઇપ ઉભા કર્યા છે આપણે. ઓલરેડી 10 પાઇપ મારી દીધા ને બીજા પાઇપ અહીંયા પડ્યા છે. અને હવે હરુભાની ધીરે ધીરે ચાલુ કરે છે કડિયા કામ. મંગા તું તો કેતો હતો ને અડધી કલાકમાં થઈ જાય. અડધી કલાકમાં થાય. આમાં હે ને છાલા પડી જાય હાથમાં. મેં આમાં હરુભા આગળ કીધું એ બ્લોગમાં કે તમને બધાને એવું લાગે કે ખાલી એમને ફેમસ થઈ જવાય તો એમને ફેમસ નથી થવાતું. મહેનત કરવી પડે. આ માણસ વર્ષોથી બે ભાઈ 10 વર્ષથી કરી જ છે મહેનત કરતા. ત્યારે જ આ લેવલે પહોંચ્યા ને ભાઈ. આવી મહેનત કરી આપણે હજી શું કહે કે વાતો કરો માં ખોટું. તો ગાઈસ હવે અડધી કલાકમાં બધા ખાડા કરતો. ના હવે એવું હોય કઈ. ત્રિકમ નો ભાઈ, ત્રિકમ નું ઉદઘાટન કર્યું હરુભાઈ. જો હવે આ ચાલુ કરશી પછી ક્યાં પહોંચી ને પછી તમને દેખાડું ધીરે ધીરે. બધું આવશે આમાં, બધું. કાલ તો નહોતા દેખાડીએ ગયા પણ આજે દેખાડી દઈએ. હજી વેલ્ડિંગ કામ ને બધું બાકી અને કાલથી કરવાના ક્લાસ ચાલુ. તો માતાજીનું નામ લઈને અમે તો થઈ ગયા ચાલુ બધું કામ કરવાનું. આઈ હોપ કે સાંજના 6-7 વાગ્યા સુધીમાં બધું થઈ જાય. અમારે જવાનું 31st ની પાર્ટીમાં. તો એનો બ્લોગ અલગથી દેખાડીશ તમને. મહાનુભાવ આવ્યા છે. 1 વાગ્યો અત્યારે. 1 વાગ્યા. કાલના 10 વાગ્યાના તમે આવવાના હતા અને અત્યારે વાગ્યો છે 1. હા, કાલ સવારના 9 વાગ્યાના આવવાના હતા ને અત્યારે આવ્યા છે. આટલી બધી નીંદર તો હે ને કુંભકરણ નહીં નું હોય સાહેબ. પણ આટલી નીંદર તો કુંભકરણ નહીં મેં નથી જોઈ. ખબર હે કાલથી ક્લાસ ચાલુ થાય તો તમારે હાજરી ન દેવી જોઈએ ભાઈ. સ્પેશિયલી ભાઈઓ માટે તો દિયો. અરે યાર હરુભા શું કર્યો યાર? વાહ હરુભા મહેનત કરે હો ભાઈ મારી જેમ આજે. ધબાટી. તો ગાઈસ આ છે આપણું લોકેશન અને આ છે કામ ચાલુ વાયરિંગ નું. યુવરાજસિંહ ની અંદર વાતું કરે છે. આ મહાનુભાવ આવી ગયા છે. ઓયા વેલ્ડિંગ નું કામ હાલે, આ લાઇટિંગ નું કામ હાલે ને આપણું છે લોકેશન. દેખો ઇન શખ્સ કો. હાલો
11 बजे 10 बजे की बात हुई थी और अभी आ रहे हैं। अभी कितने बजे है? 2:30 बज रहे हैं और 2:30 बजे आया है ये भाई। જોયું ને ખોટા ખોટા સોટા કરે, ફોનમાં કોઈનો ફોન આવ્યો નથી. આ ભાઈ આપણે અહીંયા વેલ્ડિંગ કરે છે, 3 પોલમાં અહીંયા ઊભું કરવાનું છે. આ ભાઈ આપણે ધમભાઈ વાયરિંગ કરે છે તો એનું અલગથી છે ને આ આપણે ભાવિન આપણો શું કહેવાય વેલ્ડિંગ કરે છે ને આ 3 ટૂંકમાં જગો મગો કરી દેવાની વાત છે, બીજી કઈ વાત જ નથી. પાણી આવી ગયા છે. મજૂરે બોલાવી ભાઈ હાથ દુખવા માંડ્યા. આમ જોતો, આમ હાથ જોતો મારા છાલા પડી ગયા. છાલા પડી ગયા. જો કાળા થાંભલા देखा? काला? हाँ, काला थांबला उधर से खादा करना है और उधर ले जाना है. हाँ उस साइड, उधर से भी वापिस इस साइड, इधर से इधर. चाय पी ले फिर बाद में हम दोनों चालू हो जाते हैं. उधर से इधर ने इधर से उधर. શું કરો? સમજ ગયો. સમજ ગયો. આ તો મરાઠી ને મારવાડી ને બધું મિક્સ કરે હરુભા. ઓલો જો પતંગ પકડે જો. આયા કામ કરને મંગા. કોફી છે કે બોનવીટા છે આપણી? કોફી છે, બોનવીટા છે ને ચા છે. તમારે શું આવશે? તમે જોવો ખાલી અત્યારે કામ ચાલુ છે, બ્લોગ કર્યું છું ને આ ભાઈ અત્યારે એડિટ કરવા માંડ્યા. વાહ પ્રિયંકભાઈ વાહ, તમારું હાઈલું. આ લોકો પબ્લિક તમારા બધા માટે છે ને અત્યારે ને અત્યારે બ્લોગ ઉતારીને અત્યારે ને અત્યારે એડિટ કરીને 7 વાગે મૂકી દેવાનો આજે એવો ટાસ્ક આપ્યો હોય હરુભા મેં. બરાબર થઈ જાય? થઈ જાય તો જા. અંબા સામું જોવે છે. અંબા સ્માઈલ કરો તો. ઈ હુકમ કાઢે થાય, કતરો હુકમ કરે. ઈ ભાઈ જીવ બચાવે હરુભા. તમે ચા કાઢો, આપણે થાય મોડું સાંજે જવાનું 31st ની પાર્ટીમાં. ભાવીને ચાલતો. અને કેટલા લોકોને 31st નો બ્લોગ જોવો છે ઈ બી આમાં કોમેન્ટ કરી દેજો. 7 વાગે હું આ બ્લોગ મૂકી દઈશ 110. તો ગાઈસ મહાનુભાવમાં એક વધારે વિડીયોમાં દેખાય કે નથી દેખાતો એ તો મને નથી ખબર પડતી, કેમ કે તડકો એવો હે. મહાનુભાવ પાછા આવી ગયા છે, એને ખબર પડી ને કે અહીંયા આપણે જવા જેવું હે, આપણા ક્લાસ છે એટલે ઈ ભાઈ આવ્યા. હું આજે જોયો આયા. હું ક્યારનો બ્લોગ બનાવું ને બધાય જોવે જ છે કેટલી મહેનત મેં કરી ને. હું નોકરી કરું અને પછી હે ને પછી મારે બોલવું નથી ને પછી એમ કે તમારા જેવું અમારી કીતે થાય નહીં. આમાં નો થાય ને તો જો ભાઈ કદાચ છે ને દુનિયાનો ગમે એવો તુરમ ખાન આવી જાય ને તોય તમારી બરાબરી નો કરી શકે. તો ગાઈઝ હવે અત્યારે અમે લેવા જાય છીએ લાઈટું, કેમ કે ઓલરેડી 12 લાઈટ ના 2 બોક્સ આપણે ગયા ત્યારે ગાડીઓમાં ભેરા જ હતા તો ઘટી. તો હવે બીજી 8 લાઈટો ઘરે પડી છે જે જૂના ક્લાસની હતી એ લેવા જાય છે અત્યારે. એટલે મહાનુભાવ શ્રી હાર્દિકભાઈ આવ્યા ને એટલે મેં એને એમ કીધું તમને કઈ વાંધો ન હોય તો મારી જોડે હાલો. બરાબર ને? બધી રિસ્પેક્ટ નો દિયો યાર. તમે રિસ્પેક્ટ ના લાયક જ છો. મહાનુભાવ એટલા જો ને એટલે પબ્લિક ને ખબર પડે જ છે બધી. ફીલિંગ ગુડ. તો તારે સમજી જવાય એટલું કે અહીંયા 2 દીથી આટલું કામ કરે છે તો મારે થોડુંક જવું છે. કાલથી આ સુધીમાં શું કામ કર્યું? પાણી પાયું ખાલી ઓલા થાંભલામાં પાયું ને એમાં પૂન થઈ ગયું જાજુ. સિમેન્ટમાં પાણી પાયે નો પૂન મળે તારો કવિ. સિમેન્ટ ને પાણી પાયું ને સિમેન્ટ ઢાઢો તો થયો ને મૂળ. તો ગાઈસ બન્યા રહ્યો આમાં હજી પાછા અમે જાય ને રિટર્ન ત્યારે દેખાડી નાયા ધોયા નથી, કેમ કે કામ તો કરવું જ પડે. અને સાંજે 31st માં જવાનું હોય અને મેં તમને આની પહેલા પ્રોમિસ કર્યું કે 7 વાગ્યા પહેલા બ્લોગ એડિટ કરીને મૂકવાનો છે. તો આમાં બન્યા રહેજો. હજી આગળ સ્ટે ટ્યુન, જેટલું આ કામ દેખાડી શકીશ એટલું દેખાડીશ. આ મારે જવાનું છે હજી. ક્યાં? સલૂન માં કટાઈ છટાઈ કરવા નહીં જવું છે એવા કાંઈ આજે ટાઈમ નથી હો. કપડા તો નો આવતો 31st માં, કાંઈ વાંધો નહીં. 7 વાગે હું શું કહેવાય વ્લોગ મૂકું ને ત્યારે બધા કહેજો 31st નો વ્લોગ બનાવવું કે ન બનાવવું, કેમ કે યાર સોંગ વાગતા હશે નકરા તો શું કરવું એમ. પણ તોય તમે કહેશો તો બનાવશી. કોમેન્ટમાં મને 100-150 કોમેન્ટ માર દેજો, હા કે ના. ભલે ના હોય તોય ના પણ મારજો કોમેન્ટ. તો ગાઈસ ઘરે પહોંચી ગયો. અત્યારે આટલી મજૂરી કરી, આ 6 લાઈટ હે ને હવે 2 લાઈટ લેવા જશે હાર્દિકભાઈ. અત્યારે બુનો ને આટો મારવા લઈ ગયા હતા. આ બુનુડા ક્યાં દીકા હે? તો હવે અત્યારે લાઈટો ઉતારી, આ જૂના ક્લાસની લાઈટો છે એ ક્લાસની લાઈટો ઉતારીને હવે લઈ જાય છે. 2 લાઈટ હવે હાર્દિકભાઈ લેવા જશે. હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે. જાને હવે અને બૂટ કાઢ તારો કવિ ઘરમાં જઈને તમને આટલું આ ખબર નથી પડતી કોઈના ઘરમાં જાય તો હે જો એને ખબર પડે. ચાલ જલ્દી 2 લાઈટ ઉતારી આવ ને બધી ગાડીમાં રાખવાની તારે હો. ઓકે ગાઈસ તો પાછા પહોંચી ગયા લોકેશન ઉપર. લાઈટો ચડે હે, આ બાજુ થાંભલા લાગી ગયા.
અમારે હેઠળ પહોંચી ગયા એ હવે બધા પોતાના કામમાં લાગી ગયા અમે જો તમને બતાવું બધા હું કામ કરે છે ને એ અહીંયા મીટિંગ ચાલુ છે બનિયારીઓ હમણાં તમને બતાવું બધાને હું કામ હોય પાય ને એ તો ગાઈઝ હવે અત્યારે અડધું કામ પૂરું થઈ ગયું ને આ બધું જો જમણવાર ચાલુ હો દાતાશ્રી એવા ભલીભાઈ ઝાલા કાયદેસર આવી ગયા છે અને એને જમણવાર છે ને આ બધા આપણા ભાઈઓ બેઠા છે અને હાર્દિક સિંહ હમણાં આવ્યા કલાકનું કહીને ચીકમ દઈને એવું નથી હા. હું કહેતો હા. એને કે તમે ખાલી ગ્રાઉન્ડમાં ક્લાસ કરો ને કે કવડા ગ્રાઉન્ડમાં તો એને કે આવી રીતે ખાલી બધાને જમાડી તો લેજો એકવાર રૂપા વાત તો થઈ ગઈ પાછું બોલો અમારા જે દુશ્મન છે ને એ આવી રીતે ખાલી ઓપન પ્લોટમાં ક્લાસ કરો ને તો ખાલી તમારા ગ્રુપને આવી રીતે ખાલી જમાડીને તમને ખાલી વિડીયો બતાવજો એના માટે સાહસ હિંમત જોઈ કા હાલો ભાઈ ખાવામાં કોન્સન્ટ્રેટ છે છાસ આજો આજો કોઈની સામું જ નથી જોતો ગાઈઝ વાગી ગયા છે 5 અને અત્યારે આવી ગયા છીએ અમે સ્પીકર લેવા અત્યારે લાઇટિંગ નું કામ પૂરું થઈ ગયું છે પૂરું તો નથી થયું પણ થોડુંક પેન્ડિંગ છે નાસ્તો કરીને યાદ આવ્યું કાલથી ગરબા ક્લાસ ચાલુ કરવાના છે આપણે એના માટે સાઉન્ડ ને એ તો જોવાના જોઈએ જ આપણે એટલે અત્યારે સાઉન્ડ ને લેવા આવ્યા છીએ અને પહોંચી ગયા છીએ સાઉન્ડ લેવા લગભગ તો આપણા આ જ છે આવડા સાઉન્ડ છે બની ગયા હે અને હવે આપણે લઈ જઈએ એટલે હું દેખાડું અને પછી આ લાઇટ નો નજારો દેખાડીને આપણે કરશું પૂરું કેમ કે વાગી ગયા છે 5 એડિટિંગ કન્ટિન્યુ ચાલુ છે 7 વાગે બ્લોગ મૂકવાનો છે એટલે સ્ટે ટ્યુન આમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ વરસાદ આવવા માંડ્યો અત્યારે અને આપણા સ્પીકર આડા રાખજો ભાઈ બલીભાઈ ની ગાડીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે ઓહો આવો બધો વરસાદ ભર શિયાળામાં વરસાદ કમોસમી વરસાદ બલીભાઈ હું કરો યાર રખાવો ને યાર તમે બાહુબલી થઈને યાર ઓકે ગાઈસ વ્લોગ ચાલુ છે સામે મારી ચેનલમાં વ્લોગ આવશે मोरा आंदो दोनों मेरी साइड घुमा कर रखो है कि दोनों में सेम होनी चाहिए ठीक है तो जैसा कि आप देख सकते हैं कि हम लोगों ने अभी लाइट का काम खत्म होने ही वाला है तो તમે જોઈ શકો છો કે લાઇટ નું કામ પૂરું થવા પર છે અને અમને માતાજી આશીર્વાદ સ્વરૂપે થોડોક વરસાદ પણ વરસાવી દીધો છે એટલે થોડુંક ઠંડુ થઈ ગયું છે જોઈ શકો છો કે આપણા ક્લાસ નું બોર્ડ એક બનીને તૈયાર થઈ ગયું છે શું કેસ તો તમે જોઈ શકો છો કે આપણા ક્લાસ નું બોર્ડ બનીને તૈયાર થઈ ગયું છે હજી એક આના કરતા પણ અમે સારી ડિઝાઇન બનાવેલી છે એ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન શું કહેવાય ક્યાં હે એ પાછળ ચોટાડે છે આ મંગા પડતો નહીં મંગા તો કેમ હરુભા અંદર બેઠા થાકીને ટેર થઈ ગયો હવે તો બેહવા દે ઘડી કે ઓ હા કા તમે સવારથી બધું કર્યું યાર એટલે થાયકો હો ટેર થઈ ગયો તો આયા વ્લોગ ને કરી એન્ડ જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય પાછો નવો વ્લોગ તમને આજના જ દિવસમાં તમને નવો વ્લોગ અમે હમણાં પાછો શૂટ કરવાનું ચાલુ કરશું ત્યાર બિયાર તાહુ 30 નું તમે કોમેન્ટમાં બતાવી દેજો તમારે જોવું હોય કે નહીં તો અમે પછી ઉતારવાની અમને ખબર પડે ને આ વ્લોગ અત્યારે ને અત્યારે કેટલા વાગ્યા સામે તૈયાર થઈ છે 7 વાગે આ વ્લોગ તમને અત્યારે હમણાં ચેનલમાં મળી જશે બરાબર તો મહિલા નેક્સ્ટ વ્લોગમાં